હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજ તો આપણે બધી રીતે શાંતિ છે, કારણ કે આજ છે બુધવાર અને આજ સાહેબને રજા રાખી છે કે હમણાં બુધવારે ચાલુ રહેતું, એટલે આજ સાહેબે રજા રાખી કે ટિફિન નથી કરવાનું અને મારે કે આરામ અને બીજા બહારના કામ હોય એ પણ પતી જાય, એટલે આજે જવાના નથી. તો હાલો હવે હું સાહેબ બે નાસ્તો કરી લઈએ. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને? મોજમાં જ રહ્યો. નાસ્તો બદલી ગયો, અલગ જ વેરાયટી. આજ જો એ હજી નાઈટ ફ્રેશ નથી થયા, એ બધું બાકી. આજ ભૂખ લાગી અને આજ લઈ ગઈ ને ભૂખ અને લઈ વાત સાહેબ ગોકુલના વણેલા ગાંઠિયા આજે ભાખરીમાં મસાલા વાળા. એક આજ આપણે ભાખરી ખાવી નથી, બપોરે અમે ઘરે જ છે આખો દી ને મેનુ ફૂલ દાળ ભાત શાક રોટલી સંભારા, એટલે કે આજ ભાખરી નથી ખાવી. અમે તડકાની દરરોજ નથી ભાવતી, કાવી જાય સવારમાં. નહીં આજે રજા, બુધવારે જવાનું ના એટલે ભાખરી હોય જ નહીં. હા, ચાલો જો વણેલા ગોકુલના ગાંઠિયા. પધારો તમે નાસ્તો કરવા. હાલો હવે હું સાહેબ બે નાસ્તો કરી લઈએ. ચાલો, સાહેબ ને રજા છે ને, તો આપણે રજાનો પૂરેપૂરો લાભ એને આપવાનો છે. કાવી છે ખુલતું નથી. બીજું ઓલું ક્યાં એનું આપણી પાસે છે ખોલવાનું બાનું ખોલ દો. આવ્યું મારે, હું દઉં ભરીએ તમને બાનું. ના ખુલે તો કઈ નહીં, અલા કેન્ડલ ફિટ કરવાનું છે, જૂનું કાઢવાનું છે ને નવું લઈ વાત એવું ફિટ કરવાનું ની કામ કરે છે. હું સાહેબ ને પાનું દઉં, નહીતર ઈ છે ને હાર્ડ વર્ક. વાહ ઉત્સવ, વાહ. તારા ડેડી નું કામ નથી, જો અમારે બોડી બિલ્ડરે ખોલી દીધું, ઉત્સવે ખોલી દીધું. હો ભાઈ ભાઈ, થઈ ગયું આપણે જમવાનું. હો જો હમણાં રોટલી કરી નાખો ફટાફટ, પછી બેસ જાય. આજ છે ને અમે બધા ભાખરી નથી ખાધી ને ગાંઠિયા ખાધા ને, અમને દરરોજ ભાખરી ટેવ ને, તો આમ સંતોષ ના થયો. કાવું છું એટલે બહાર છે ને તો બધાય ભૂખ લાગી, ફટાફટ રસોઈ કરી લીધી. હમણાં રોટલી કરી લઉં ને એટલે બધા જમવા બેસી જ જાય. લાગી ને વિજય તમને કહું? હા ભૂખ લાગી. તો સાહેબ ને ભૂખ લાગી, બધું રેડી જ છે. રોટલી જ બાકી છે. ખાલી એક રોટલી જ બાકી છે. હમણાં બેસશે. આવો આમ તડકો નથી, ઢાબર જેવું થઈ ગયું નહીં? વરસાદની આગાહી હતી ને 18 તારીખે. એવું વાદળા થાય. વાડિયાથી જોવે સમાજ સાહેબ. વાદળા છે જોવું પડે. જોઈને સીધી આગાહી કરી દી અમારે. તાત્કાલિક. કરે છે. આંબા લાલચ કર્યું ને મેં થોડી સીધી. ચાલો તો હવે આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. મમ્મી આપે છે આપણે ગરમા ગરમ રોટલી. અને જમવામાં છે આપણે દાળ, રોટલી, ભાત, ચોરીનું શાક, કાકડી અને કેરીનો સંભારો, કાચું અને ડુંગળી પણ છે, અડદના પાપડ, એ બધું છે. અને આ રોટલી ગરમા ગરમ આપે છે. ગરમા ગરમ હું આપી જાઉં, તમે બાપ દીકરો બે બેસતા. મોલની અંદર. કયા મોલની અંદર? ઓશિયન મોલમાં જવું છે, થોડી ગ્રોસરીની વસ્તુ લઈ આવીએ ને ચક્કર મારી આવીએ. બુધવાર છે તો તેમાં ત્યાં શું શું ઓફર છે અને શું શું લઈ તે બધું પણ અમે તમને બતાવી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. ચાલો મોલમાં જઈ અને બધી વસ્તુ ઘરે મૂકી હવે સિદ્ધેશ્વરમાં ઢોસા ખાવા માટે આવી. ચાલો તો હવે મોલમાંથી આવી ગયા છીએ અને બધી વસ્તુ પણ મમ્મી હવે ઠેકાણે કરે છે. થેલા મૂકી પેલા જમી આવ્યા, પેટ પૂજા કરી, એવા મોડું થઈ ગયું હતું અને હવે બધી વસ્તુ ઠેકાણે ખવડાવી અને બધી વસ્તુ આવી ગઈ. એકાદ બે વસ્તુ જે ત્યાં આચારમાં દેખાડી નહીં આવી છે, એકાદી લઈ લેતું. બધું સરસ આવી ગયું અને અમે તમને વિડીયોમાં કીધું હતું કે અમારે ઓશિયન મોલમાં જવું. અમે ત્યાં ગયા, પણ અમે પહેલી વખત ગયા હતા, અમને અહીં અનુકૂળ આવ્યું નહીં. જોઈ આવી બધી વસ્તુ કઈ અમને બહુ અનુકૂળ નહીં આવી અને અમે દર વખતે ડીમાર્ટમાંથી જ ખરીદી કરીએ, એટલે અમે ફરીથી પાછા ડીમાર્ટમાં જ ગયા અને ત્યાંથી જ બધી વસ્તુ ગ્રોસરીની લેવાઈ ગઈ છે. ચાલો હવે હું બધું ઠેકાણે કરી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બીજા દિવસના બધાને
10:30 વાગી ગયા અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને આજ છે ને ઉત્સવ માટે એકાદ બે વસ્તુ લેવા જવાની છે એટલે બે માં દીકરો થોડુંક શોપિંગ કરી આવીએ અને આજે ઘરે છે તો મેં તું હાલ તો તારા માપનું લેવાનું હોય તો પછી લાંબુ ટૂંકું થઈને બદલાવા જાવું એના કરતાં મેં તું ભેગો જાય આપણે બે માં દીકરો લઈ આવીએ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે બે માં દીકરો થોડીક ખરીદી આવી બાજુમાં જ અમારું માર્કેટ છે એટલે થોડીક ખરીદી કરતા આવીએ. હવે અમે આવી ગયા ખરીદી કરીને અમે મારા માટે કુર્તો લેવા ગયા હતા બ્લેક કલરનો અને ચાલો અમે લઈને આવી ગયા છીએ. બીજું કાંઈ લેવાનું નહોતું. એકાદી વસ્તુ મારા માટે લેવી હતી કાંઈ પણ મને ના બહુ અનુકૂળ લેવી. ઉત્સવનો કુર્તો લઈને આવતા રહ્યા. કા ઉત્સવ સિમ્પલ ને સોબર જ લીધો છે આપણે. થોડીક વાર પ્રસંગમાં પહેરવું હોય પછી ક્યાં પહેરવું હોય રેડી ને. ઉત્સવને એમ તો મપાયો તો થઈ ગયો છે. બ્લેક કુર્તો લઈ લીધો. પેલા થઈ ગયા ઉત્સવ કા ધીમે ધીમે બધા કલર ના લઈ લેવા. કુર્તા પડ્યા હોય ને તો ફરતા ફરતા નોરતામાં તારે સ્કૂલે કઈ પ્રોગ્રામ હોય તો અને આ પ્રસંગમાં બધે પહેરવા છે. ચલો વાગી ગયા છે બપોર પછીના 5 અને આપણે નીંદર કરી લીધી અને તડકો તો હજી ધોમ છે. 5 વાગ્યા ને તો હજી ફૂલ તડકો છે અને હવે આપણે બનાવી ચા. જો મારા એક માટે મસ્ત મસાલાવાળી ચા પાકે છે. મારે એકને જ પીવી છે. ઉત્સવને કઈ ચા પીવી નથી એટલે નાનકડી એવી તપેલીની અંદર મૂકી દીધી ચા આપણા એક માટે. અને હવે ધીમે ધીમે પાકે છે. તો હાલો હવે હું ચા પી લઉં અને ઉત્સવને નાસ્તો આપી દઉં. ચાલો તો વાગી ગયા છે 6 અને નાસ્તો પણ થઈ ગયા છે. મેં ચા પી લીધું આપણે નાસ્તો કરી લીધો અને આજે છે આપણે રજાનો છેલ્લો દિવસ અને એ પણ નહોતો પણ ઈદ છે એટલે રજા છે. કાલથી થઈ જાય છે આપણે 12th ચાલુ. આપણે 2 દિવસ હજી હવે સવારમાં જ જવાનું છે. બપોર પછી જવાનું નથી હજી પણ સોમવારથી આપણે 2 ટાઈમ ચાલુ થઈ જાય છે સવાર બપોર અને પછી વેકેશન ક્યાં પડે ખબર નહીં. અને અહીંયા કામ ચાલે સાચું છે થોડી મોટી કોથરી એની જરૂર પડે સાચવેલું. આપણે કહેવત છે ને કે શંખનો હરપે કામ આવે. શું કામ આવે આ સાબુદાણાની વેફર કરવી હોય ને ત્યારે કપડામાં ના હાલે. ઉત્સવ ત્યારે આ પ્લાસ્ટિક જે ખાયો છે ને ઉખડી જાય. એટલે આમાં કરવાનું હા એટલે ઈ ગોતતી હતી ગયું નહીં. તો ખરા મૂકો પણ હું ગોતતી હતી કે મેં સાચું મૂક્યું હોય સાચવી પણ યાદ ના હોય ક્યાં મૂક્યું. મમ્મી કયું નહીં કે આમાં મતતી હતી કે કપડા કપડા ગોતતી હતી અહીંયા કોથરી ગોતતી હતી. આમાં આપણે પેલા સાબુદાણાના પેલા મૂર્ખા પછી કરશું. થોડી ચમચેથી કરવીશ ને તો મેં તો સાંજે સાબુદાણા પલાળ દઉં તો સવારે તારે કાલે સ્કૂલે જવાનું તો હું સવારમાં એકલી ચમચી વાળી થોડી કરી નાખું. પછી એક દી મૂર્ખા કરી નાખશું અને વેફરમાં તો બટેકા બહુ મોંઘા છે. હવે જોઈએ છેલ્લે નકર 5 કિલોની વેફર કરી નાખ. પેલા સાબુદાણાનું તો કામ પતાવી દે એટલે બરાબર. મેં એવા મોબાઈલમાં જોયું તો હું તો જોત મને હું ખબર 5-6 ઓવર બાકી હતી ભૂઈ ગયો. તો સાહેબ આવી ગયા અને ફ્રેશ થઈને બેસી ગયા અને જોવે છે મેચ અને રસોઈ થઈ ગઈ છે. પણ ઉત્સવ લાંબો થઈને જો મેચ જોવે અને રસોઈ આપણી રેડી છે તો કે 5 મિનિટ ખમીએ પછી કે બેસી જાય જમવા. તો એક બોલમાં 2 રન જોતા હતા. પહેલા તરફ 4 રન જોતા. ના 2 કે 3 જોતા હતા. મેં નથી હતું એમાં મેળ ગયા પડ્યો છે ને વચમાં નો બોલ આવી ગયો ને એમાં તે હાઈલાઈટ ફ્રી હતી. હા એટલે એ લોકો ગુજરાત જીતું એવું જોયું છે. હું મૂકીને પછી ગેમ રમવા માંડ્યો મને ગાડી ગયા મેસેજ આવ્યો ગુજરાત જીતી ગયું. બાપ દીકરો મારે એવા મેચના રસિયા છે ને આપણે જો હોકારો ના દે. 11:30 વાગી જાય છે મારે પૂરો થઈ જાય કઈ ના મજા આવે તો વેલા ભૂઈ જાય. કાલે જે તું એવી ઉપર બેસવા ગઈ આવીને તે ના કીધું ભૂઈ જાવ 11 વાગ્યા તો હોય ગયું. પણ એ તો કાલે તો બુધવાર હતો અને બુધવાર તમે બપોરે ખેંચી હતી એટલે હો ને તો કઈ તમે કઈ મારું હું કહું એટલું નથી કરતા અને મારું એવું નથી માનતા. મને તો મેચ માં મજા આવે તો હું ખેંચી લઉં મેં તો ભૂઈ જાવ. હા તો ઉજાગરો હોય તો જાગે હો મેચ હોય મજા આવવી જોઈએ. હાલે ભાઈ ઉત્સવ થાળી બધું કમ્પ્લીટ છે ને હાલો હાલો જમી લે હાલો. હાલો હા